નમસ્કાર મિત્રો, સાહેબે કીધું એમ કે આપણે અત્યારની વીસીમાં ખેડૂતો અને વીસી વીએલઈ પણ જોઈન છે. એટલે આપણે અત્યારે વીસી વીએલઈ મારફત જે ઓપરેટર દ્વારા કામગીરી થાય છે એ અને ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન જે કરવાનું છે એ આપણે બે રીતે છે. એક મોબાઈલ એપ્લિકેશન બી છે અને એક વેબ પોર્ટલ છે. અત્યારે વેબ પોર્ટલ આપણું લાઈવ થઈ ગયેલું છે. એટલે વેબ પોર્ટલ મારફત આપણે ઓપરેટર દ્વારા આપણે રજિસ્ટ્રેશન ચાલુ કરેલું છે. એટલે આપણે શરૂઆત વેબ પોર્ટલથી કરી લઈએ, પછી આપણે એપ્લિકેશન જોઈશું. વેબ પોર્ટલમાં અત્યારે ઓપરેટર દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે. આપણે અગાઉ એક ટ્રેનિંગ કરી ચૂક્યા છીએ, એના આધારે ચાલુ કર્યું છે. પણ જે ટ્રેનિંગ કર્યા પછી જે ઓપરેટર તરીકે કામગીરી કરે છે એમાં એમને જે તકલીફો પડે છે એના સાથે એમની તકલીફો અને કઈ જગ્યાએ કઈ એરર આવે છે એની સાથેની વિગતો આપણે જોઈએ. અમે અહીંથી વીસી વીએલઈના ઓપરેટર તરીકેના આઈડી મામલતદારશ્રીના આઈડીમાંથી આપ સૌને ક્રિએટ કરીને આપી દીધેલા છે. એટલે આપણે એ વીસી વીએલઈનું ઓપરેટર તરીકેનું લોગિન પૂર્ણ કરેલું છે. હવે એના પછી ખેડૂતનું રજિસ્ટ્રેશન કરવાનું છે. ખેડૂતનું રજિસ્ટ્રેશન માટે છે આધાર ઓટીપીથી કરવાનું છે અને ઈ કેવાયસી કરવાનું થાય છે. એમાં જમીનની દરેક વિગતો નાખવાની થાય છે. જે વિગતો નાખી છે ચેક કરી તમે ઈ સાઇન કરો એટલે એનરોલમેન્ટ આપણું પૂર્ણ થાય છે. આ આપણી જે લોગિનની લિંક છે કે બે આ તમે લિંક નાખશો એટલે આપણું આ પ્રમાણેનું પેજ ખુલે છે. એમાં તમને જે આઈડી મળેલા છે ઓપરેટર તરીકેના એનાથી આપણે લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી તમે આઈડી પાસવર્ડ સેટ કર્યો છે. એના પછી જે ખેડૂત આપની પાસે રજિસ્ટ્રેશન કરવા આવે છે એ ખેડૂતનો આધાર કાર્ડ નાખવાનો છે. બરાબર, એમાં નીચે લખેલું છે કે ભાઈ આધાર કાર્ડ કમ્પ્લીટ વ્યવસ્થિત નાખવાનો છે. આપણો જે કમ્પ્લીટ આંકડા છે કે ભાઈ આ જે ઓપરેટર છે આધાર કાર્ડને નાખશે એટલે નીચે પ્રમાણેની એરર વોર્નિંગ આવે છે કે ભાઈ આ જે છે કે ભાઈ ઓટીપી રિસ્પોન્ડ નથી કરતું. આ આપણું જે પોર્ટલ છે એ આધાર કાર્ડના પોર્ટલ સાથે લિંક કરેલું છે. એટલે કદાચ એવું બની શકે કે ભાઈ આધાર કાર્ડની જે સર્વિસ એ જ ટાઈમે જ્યારે તમે લોગિન કરો અને રજિસ્ટ્રેશન કરવા બેઠા હોય એ ટાઈમે એની સર્વરમાં કંઈક એરર હોય અથવા એની સર્વર સ્લો ચાલતું હોય તો આવો એરર આવી શકે. બીજો ઓપ્શન એવો હોઈ શકે કે ઓટીપી ના આવવાનું કારણ છે કે ભાઈ ખેડૂતો જે આધાર કાર્ડ નંબર આપ્યો છે એની સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર એક્ટિવ ના હોય. કદાચ ખેડૂતે જ્યારે આધાર કાર્ડ જનરેટ કર્યું છે ત્યારે જે નંબર આપ્યો હશે એ આધાર કાર્ડ જનરેટ કરેલો જે મોબાઈલ નંબર છે એ અત્યારે એક્ટિવ ના હોય તો આવો મેસેજ આવે. ચેક કરવા માટે આપણે એક રીતના કરી શકીએ છીએ કે જેનો આધાર કાર્ડ લોગિન તમારું પોતાનાથી કરી શકો છો. માની લો ઓપરેટર છે એ પોતાનો આધાર નંબર નાખી અને એનામાં ઓટીપી આવે છે એ ચેક કરી શકે. જો એનામાં ઓટીપી આવતો હોય તો જે આધારનું જે પોર્ટલ છે કે જેની સાથે આપણી સર્વિસ લિંક છે એ ચાલુ છે, ખેડૂતનો જે આધાર નંબર છે એની સાથે મોબાઈલ લોગિન થયેલો નથી. તો આવો કિસ્સો આવે કે જ્યારે ખેડૂતનો આધાર નંબર ના હોય કે ભાઈ જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબરમાં ઓટીપી ના આવતો હોય એવા ખેડૂતો માટે આપણે જે નેક્સ્ટમાં એપ્લિકેશનમાં જોઈશું એમાં એપ્લિકેશનમાં તમે એનો ફેસ આઈડેન્ટિફાઈ કરી ફેસ ઓથેન્ટિકેશનથી પણ એનું લોગિન કરી શકશો. એ તમે 2-3 દિવસમાં અમે જ્યારે તમને એપ્લિકેશન આપશું એના પછી કરી શકશો. આવું આવે મેસેજ કે ભાઈ આધાર નાખતી વખતે જ ઓટીપી વખતે આવે છે એરર, અમને ગ્રુપમાં ઘણી બધી મળી છે. એટલે એ વખતે તમારે બે રીતે થાય, કાં સર્વર એરર હોય તમે તમારો આધાર કાર્ડ નંબર નાખો ને બી આ એરર ચાલુ રહે તો તમારે થોડો ટાઈમ પછી સ્ટાર્ટ કરવાનું છે. કારણ કે એ ટાઈમે આધાર કાર્ડની સર્વિસમાં ફેચ થવામાં પ્રોબ્લેમ થતો હોય તો બે કરી શકો. તમે રિફ્રેશ કરીને એક વખત ટ્રાય કરી શકો અથવા 5-10 મિનિટ રાહ જોઈને ફરીથી કરી શકો છો. આગળ જોઈતું પછી ઓટીપી આવે એટલે તમે એનો જે આધાર લિંક ઓટીપી છે એ નાખવાનો છે. એના પછી મોબાઈલ નંબર આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ખેડૂતનો મોબાઈલ નંબર છે. આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર નાખવો હોય તો નાખી શકીએ અને એના સિવાય બીજો કોઈ મોબાઈલ નંબર નાખવો હોય તો નાખી શકીએ. જેમ સાહેબે કીધું હતું એમ કે ભાઈ આમાં ખેડૂતોને માહિતી મળવાની છે. એટલે કદાચ તમારો આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ તમે ના વાપરતા હોય અથવા તમારા કોઈ છોકરા કે બીજા કોઈ પાસે રહેતો હોય તો તમે જે મોબાઈલ વાપરતા હોય એ તમે આમાં આપજો. કારણ કે આ મોબાઈલ નંબર તમારી સાથે લિંક થયેલો હશે એટલે વેધર બેઝ કોઈ એડવાઇઝરી કે આગળ કોઈ પણ સરકારી સ્કીમનો જે લાભની જાહેરાત જે રજિસ્ટર્ડ મોબાઈલ છે એમાં આવશે. એટલે તમે જે મોબાઈલનો જનરલી યુઝ કરતા હોય એ મોબાઈલ નંબર આમાં તમારે આપવાનો રહેશે. એનો જે મોબાઈલ નંબર આપો છો એમાં ઓટીપી આવે છે, ઓટીપી નાખવાનો છે. એના પછી તમે ઓટીપી નાખશો એટલે આને આધારની જે ડિટેલ છે એ બધી ફેચ થશે. ફાર્મર્સની ડિટેલમાં ઇંગ્લિશ નામ, ગુજરાતી નેમ ફેચ થાય એમાં કંઈ ચેન્જ કરવાની આપને લાગે કે ભાઈ ગુજરાતી નામ જે ફેચ થયેલું આધાર કાર્ડમાંથી આવે છે એમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે તો તમે ચેન્જ કરી શકો છો. એની નીચે છે કેટેગરી તમારે જે ખેડૂત છે એ પ્રમાણેની પસંદ કરવાની છે. એની નીચે છે ખેડૂતના ફાધરનું નામ એટલે સન ઓફ, બરાબર. એટલે પિતાશ્રીના નામમાં જે આવે છે વિગત, બરાબર, એ આધાર કાર્ડ પ્રમાણેની બરાબર હોય તો ઠીક છે, અન્યથા તમે એને પણ ગુજરાતીમાં અપડેટ કરી શકો છો. એના પછી આ જે છે નેમ મેચ સ્કોર જે છે, નેમ મેચ સ્કોરમાં 502 વાળી જે એરર આવે છે એવા કેસમાં તમારે છે ને પેજ રિફ્રેશ કરવાનું છે કે નેમ મેચ સ્કોરની જે એપ્લિકેશન ભારત સરકારની જે છે એની સાથે આપણી એપ્લિકેશન
લિંક થયેલી છે, એટલે એમાં આપણી પાસે રિસ્પોન્સ આવવામાં ટાઈમ લાગતો હોય અથવા કોઈ એરર હોય એના કારણે આવો મેસેજ આવે છે. એટલે પહેલાં આવો મેસેજ આવે એટલે તમારે 2-3 વખત રિફ્રેશ કરવાનું. તો 2-3 વખત રિફ્રેશ કરવા છતાં બી એરર ના પ્લેસ થતી હોય અથવા એરર સેમ આવતી હોય તો તમારું જે તાલુકાનું ગ્રુપ છે એ તાલુકાના ગ્રુપમાં તમે મેસેજ મૂકશો એટલે તાલુકાના ગ્રુપ જિલ્લામાં આપશે ને જિલ્લાથી અમારી પાસે આવશે. એટલે અમે જે નેમ મેચ સ્કોરની API છે ત્યાં વાત કરી અને એને એરર આપણે રિઝોલ્વ કરાવી શકશું. એના પછી આ ખેડૂતની ડિટેલ્સ છે કે જેમાં આપણે બીજું કશું કરવાનું નથી. આધાર કાર્ડ પ્રમાણેનું જે એડ્રેસ છે એ તમને બતાવશે. ખેડૂતોના અને ઓપરેટરોના મેસેજ ઘણા આવેલા છે. જમીન છે એ 2 જગ્યાએ હોય તો આપણે અત્યારે એ કરવાનું છે કે જેનું આધાર કાર્ડ જે ગામમાં હોય પહેલું રજિસ્ટ્રેશન એ ગામમાં કરવાનું છે. એટલે આધાર કાર્ડની ડિટેલ આપણે ચેન્જ કરવાની રહે નહીં. પણ કોઈ ખેડૂત સિટીમાં રહેતા હોય તો આધાર કાર્ડનું એડ્રેસ બીજું હોય તો તમે ઇન્સર્ટ આધાર ડિટેલ છે રેસિડેન્શિયલ ડિટેલ એમાં ક્લિક કરી અને તમે તમારું જે ગામમાં રજિસ્ટ્રેશન કરો છો એ ગામ પસંદ કરી શકો છો. એના પછી છે ઓનર. આપણે ઓનરની ડિટેલ પસંદ કરવાની છે. એટલે ઓનર એક જ ઓપ્શન છે. ઓનર પસંદ કરી નીચે 2 ઓક્યુપેશન ડિટેલ્સ છે એમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર એ બંને ક્લિક કરી દેવાના છે. આ બંને ચેકબોક્સ કમ્પલસરી આપણે ટિક કરવાના છે. એના પછી જે આપણી મેઇન વિગત છે કે ભાઈ જે ખેડૂતના જેના માટે આપણે ID બનાવીએ છીએ એ લેન્ડ ડિટેલ ફેચ કરવાની છે. ફેચ લેન્ડ ડિટેલ કરશો બરાબર. એના પછી તમે ખેડૂત 7, 12, 8 લઈને આવ્યો છે એટલે એમાંથી કોઈ પણ એક સર્વે નંબર જે છે એનો જે તમે જે ગામનું રજિસ્ટ્રેશન કરવા માગો છો એ જ ગામનો સર્વે નંબર આમાં એન્ટર કરજો. હોઈ શકે ખેડૂત પાસે 2 ગામમાં જમીન હોય તો તમે જે ગામમાં રજિસ્ટ્રેશન કરો છો એ ગામનો સર્વે નંબર આમાં એન્ટ્રી કરજો. સર્વે નંબર એન્ટ્રી કરશો એટલે એ સર્વે નંબરમાં કેટલા ખેડૂતોના નામ છે એ વિગતો આમાં નીચે ડ્રોપડાઉનમાં બતાવશે. એમાંથી તમે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરો છો આમાં કદાચ હોઈ શકે ફેમિલીના બધા મેમ્બરના 2 ભાઈ હોય, બહેન હોય, મમ્મી પપ્પા બધાના નામ બતાવતા હોય તો તમે જેનું રજિસ્ટ્રેશન કરો છો એનું નામ આપણે એને પસંદ કરવાનું છે. એટલે તમે પસંદ કરશો એટલે નીચે અમે ભારત સરકારના પોર્ટલમાંથી જેટલા પણ એ ખેડૂતના ડેટા અવેલેબલ હશે એ બધા નીચે તમને બતાવશે. એમાંથી જે ખેડૂતના સર્વે નંબર છે જે 7-12માં ખેડૂત લઈને આવ્યો છે એમાં જેટલા સર્વે નંબર છે એટલા તમારે ટિક કરી અને સેવ કરી દેવાના છે. એ સેવ કરશો એટલે નીચે તમને મેનુમાં એ બધા આવી જશે. એના પછી આવે છે નેમ મેચ સ્કોર. નેમ મેચ સ્કોર જે છે એ આધાર કાર્ડનું નામ અને જમીન રેકર્ડના નામના બેઝ ઉપર આવે છે. નેમ મેચ સ્કોર ઓછો હોય એવા કિસ્સામાં ઓપરેટરે થોડું ધ્યાન રાખીને ચેક કરી લેવાનું છે કે ભાઈ એ ખેડૂત પોતાનું જ છે ને ભાઈ જે આધાર કાર્ડ બતાવે છે નામ જુદું હોય, નેમ મેચ સ્કોર 0 હોય અથવા 50 હોય કે 30 હોય એનાથી બહુ આપણે એવું નથી કે ભાઈ એનાથી રજિસ્ટ્રેશન નહીં થાય. પણ એ આપણે ખાલી એક વખત ક્રોસ ચેક કરવાનું છે કે ભાઈ જે તમે જેનું રજિસ્ટ્રેશન કરો છો એ જ ખેડૂતની જમીન નાખો છો અને આધાર કાર્ડ બી એનો જ તમે નંબર નાખેલો છે. તમે એક વખત ચેક કરી નાખેલું છે તો આગળ રિજેક્ટ થવાના કેસ ઓછા થઈ જશે. નેમ મેચ સ્કોર કોઈ પણ હોય તમારે એને સબમિટ કરવાનું છે. 100માંથી 100 બી હોઈ શકે અથવા 0 બી હોઈ શકે છે. 50થી ઓછાવાળા કિસ્સા બહુ ઓછા હશે પણ તમારા પાસે કોઈના 50થી ઓછાનો કિસ્સો આવે તો બી તમારે એને રજિસ્ટ્રેશન તો કરવાનું જ છે. જેટલી તમે લેન્ડ એડ કરી છે ખેડૂતના જેટલા સર્વે નંબર તમે ટિક કર્યા છે એ બધા સર્વે નંબરને આપણે વેરીફાઈ કરવાના છે. વેરીફાઈ ઓન લેન્ડ નહીં કરો તમે તો આ નીચેના જે 3 ડ્રોપ બોક્સ છે એ બતાવશે નહીં. વેરીફાઈ લેન્ડ કરશો એટલે બાજુમાં તમને રાઈટ સાઈડ જશો એટલે વેરીફાઈ જે કરેલું છે એની નીચે યસ થયેલું આવશે. એ તમે જોશો એટલે બધા વેરીફાઈ થઈ જશે. પછી કમ્પલસરી આ 3 બોક્સ છે જેને ચેકબોક્સ ટિક કરવાના છે. કદાચ અમને એવા ન્યૂઝ મળ્યા છે કે ભાઈ 2 ચેકબોક્સ બતાવે છે, એક નથી બતાવતું. 2 ચેકબોક્સ બતાવતા હોય પહેલાં ચેકબોક્સમાં ફાર્મર ડિટેલમાં જો ના થતું હોય કન્સર્નમાં તો કદાચ ઉપરની કોઈ ડિટેલ તમારી ભરવાની બાકી હશે. એટલે તમે ઉપર સ્ક્રોલ કરીને જોશો તો લાલ કલરનું બોક્સ હશે. જે જગ્યાએ તમારી એન્ટ્રી બાકી હશે ત્યાં લાલ બોક્સ હશે એ બોક્સમાં એન્ટ્રી તમે ફરીથી ફિલઅપ કરી દેશો તો 3 બોક્સ તમને દેખાતા થઈ જશે અને 3 બોક્સમાં તમે ટિક કરી શકશો. 3 બોક્સ ટિક કર્યા પછી આપણું જે પોર્ટલ છે એ ઈ-સાઇન માટે સીધું જશે. ઈ-સાઇનમાં તમે કરશો એટલે ઈ-સાઇન પ્રોસીડ ટુ ઈ-સાઇનમાં OTP આવશે. OTP આવશે એટલે સીધું તમારું CDAC વાળું જે આપણું છે એમાં તમારો જે ખેડૂતનું જે રજિસ્ટ્રેશન જેનું કરો છો એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને એમાં જે OTP મળ્યો છે એ OTP આમાં એન્ટર કરવાનો છે. OTP મળ્યા પછી આપણે એને સબમિટ કરશો એ ટાઈમે આપણને આવી એરર આવી શકે છે. ફેલ ટુ ગેટ ઈ-સાઇન ડોક્યુમેન્ટ. ઈ-સાઇન ડોક્યુમેન્ટ એરર ત્યારે આવે છે કે જ્યારે આપણું CDACનું જે પોર્ટલ છે એ આપણી સાથે લિંક થયેલું છે એટલે એમાંથી આપણને રિસ્પોન્સ ના મળતો હોય તો એવા ટાઈમે આપણને આ એરર આવે છે. એટલે આપણો જે ડેટા તમે જ્યાં સુધી એન્ટ્રી કરી છે એ બધી જ ડ્રાફ્ટમાં આપણી સેવ થઈ જાય છે બરાબર. વોર્નિંગ આવે છે એના પછી તમે ફરીથી રિફ્રેશ કરી
અને ડ્રાફ્ટમાંથી બી કરી શકો છો અથવા કન્ટિન્યુ એડિટિંગવાળું જે છે એનામાં તમે ક્લિક કરશો એટલે જો કદાચ લિંક સક્સેસ થઈ ગઈ હશે એ ટાઈમે તો તમને રિસ્પોન્સમાં ઓટીપી મળી જશે અને ઓટીપી નાખીને તમે સક્સેસ રજિસ્ટ્રેશન આપણું આવી જશે. આપણે જે 3 વસ્તુ બતાવી, આપણે ટ્રેનિંગ આપેલી છે. ઓપરેટરો અત્યારે 22,000 જેટલા રજિસ્ટ્રેશન આપણે કરી ચૂક્યા છીએ, એટલે ઓપરેટરોમાં ચાલે છે. પણ અત્યાર સુધી અમને જે પણ ક્વેરી મળી હતી એ મેઇન 3 બાબતની હતી કે શરૂઆતમાં આધાર કાર્ડમાં ઓટીપી નહોતો આવતો, તો શરૂઆતના આધાર કાર્ડમાં ઓટીપી વખતે આપણે રિફ્રેશ કરવાનું છે અથવા થોડી રાહ જોવાની છે. એના પછી નેમ મેચ સ્કોરવાળું જે છે, નેમ મેચ સ્કોરવાળું 502 વાળી એરર છે, તો 502 વાળી એરરમાં મોસ્ટલી આપણે રિફ્રેશ જ કરવાનું છે. રિફ્રેશ કર્યા પછી બી થોડા સમય પછી બી ના આવતું હોય તો તમારે ગ્રુપમાં જાણ કરવાની છે, એટલે અમે નેમ મેચ સ્કોરની એપીઆઈ છે એને ફરીથી ફેચ કરાવી શકીએ. એના પછી જે મેઇન છે કે ભાઈ સીડેકવાળા પોર્ટલમાં આપણે જઈએ છીએ એ ટાઈમે ઓટીપી નથી આવતો, તો તમારો ડેટા ડ્રાફ્ટમાં સેવ થઈ ગયેલો છે. કદાચ તમને એ ટાઈમે ઓટીપી ના મળે ને ખેડૂત ઘેર જતો રહે, બરાબર, તો પણ બીજા દિવસે તમે એ ડ્રાફ્ટમાં જે આપણી પાસે ડિટેલ્સ સેવ છે એમાં ખાલી તમે કન્ટિન્યુ એડિટિંગ કરશો ને તો સીધો ખાલી ઓટીપી બેઝ જ થશે. એટલે તમારે ખેડૂતને ફરીથી તમારે ત્યાં બોલાવવાનો જરૂર નહીં પડે. તમે ફોન ઉપર પણ એનો ઓટીપી લઈ એનું આગળનું એક સ્ટેપ જે ઈ સાઇન કરવાનું છે એ તમે પૂર્ણ કરી શકો છો. એટલે ખેડૂતને આપણે વધારે ત્યાં રોકવાની જરૂર નથી. કદાચ એ ટાઈમે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો એ સમયે એરર હોય, બરાબર, તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમારી ડિટેલ બધી આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ, ખાલી એક ઓટીપી લેવાનો છે. અમે જ્યારે ફોન કરીએ એટલે આપણી પાસે ખેડૂતનો નંબર હોય છે, અથવા તમે નોંધી શકો છો કે ભાઈ આનું આટલી મારી પાસે ડ્રાફ્ટમાં છે, તો આટલા ખેડૂતોને જ્યારે પોર્ટલ રિસ્પોન્સ આપણને મળતો થાય ત્યારે તમે એડિટિંગ કરીને ખાલી ઓટીપી સબમિટ કરી શકો છો. ઓટીપી સબમિટ કર્યા પછી આપણું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ જાય છે, એનો મેસેજ ખેડૂતનામાં આવી જશે.